હેલો ફ્રેન્ડ, હું છું શ્વેતા. શ્વેતુ હોમ કિચનમાં તમારું સ્વાગત છે. તો ગાજરનો હલવો તો તમે બધાએ ખાધો જ હશે, પણ આજે આપણે બનાવીશું બીટનો હલવો. જો રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આપણે શરૂઆત કરીએ બીટનો હલવો બનાવવાની. તો મેં અહીંયા 500 ગ્રામ જેટલા બીટ લીધા છે. હવે બીટને કાપીને તેની છાલ ઉતારી દઈશું. પછી બધા બીટને બરાબર ધોઈ અને છીણી લઈશું. બધા બીટ છોલી લીધા છે. હવે તેને છીણી લઈશું. બીટનો હલવો ખાવામાં ટેસ્ટી અને એકદમ હેલ્ધી હોય છે. આ રીતે બધા બીટ છીણી લઈશું. પછી એક કડાઈમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું અને તેમાં છીણેલું બીટ ઉમેરી દઈશું અને થોડી વાર માટે ઢાંકીને શેકાવા દઈશું. બીટ શેકાઈ ગયા છે. હવે તેમાં 1 લીટર જેટલું દૂધ ઉમેરી દઈશું. 500 ગ્રામ બીટ હતા એટલે મેં એનું ડબલ દૂધ લીધું છે. તમે દૂધની જગ્યાએ માવાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણું દૂધ ધીમે ધીમે ખર્ચાવા લાગ્યું છે. હવે તેમાં આખી ઇલાયચી ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે ખાંડ નાખી દઈશું. પછી ફરીથી તેને ઢાંકીને દૂધને ખર્ચાવા દઈશું. હવે તેમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈશું. પછી થોડી વાર માટે ઢાંકીને ખર્ચાવા દઈશું. હવે આપણો હલવો એકદમ તૈયાર થઈ ગયો છે. જો કેટલો સરસ કલર લાગે છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે. દૂધ પણ સરસ રીતે બધું ખર્ચાઈ ગયું છે. તો તૈયાર છે આપણો બીટનો હલવો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.